જંબુસર તાલુકાના કાવી ગામનો ઇતિહાસ પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ જે.એમ. શાહ કોલેજ ખાતે યોજાયો હતો। જંબુસર તાલુકાના કાવી ગામના ગૌરવવંતા ઇતિહાસ અને અસ્મિતાની ઝાંખી કરાવતો ગ્રંથ કાવી ગામનો ઇતિહાસ કપોલ કલ્પનાથી સત્ય સુધીના લેખક ડૉક્ટર ઇસ્માઇલ મુસા ભાણા, જેઓ M.A.M.Phil PhD કરેલ છે, શિક્ષણ ક્ષેત્રે અનેક એવોર્ડ વિજેતા અને જંબુસર જે.એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય તરીકે ફરજ બજાવી હતી। તેઓએ સાહિત્ય રૂયાના કાવ્ય સંગ્રહ રાતે ક્રડશીની રચનાઓ કરી છે, જેઓની લિખિત કાવી ગામનો ઇતિહાસ પુસ્તકનું લોકાર્પણ કાર્યક્રમ જે.એમ. શાહ કોલેજ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રસિદ્ધ ગઝલકાર વિવેકચક પ્રોફેસર શકીલ કાદરીના વરદ હસ્તે ડૉક્ટર I.M. ભાણા રચિત ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિ વિશેષ પદે ગુજરાત કેમિકલ એન્ડ એક્વાવેસ્ટ પાનોલીના કિરણસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ પ્રથમ થકી કરાયો। ઉપસ્થિતોના હસ્તે ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લેખક ડૉક્ટર I.M. ભાણાને કાવી ગામનો ઇતિહાસ જાજરમાન ગ્રંથને લોકાર્પણ કરવા બદલ શુભકામનાઓ પાઠવી હતી। પુસ્તકમાં વર્ણવેલી કાવી ગામની વિશેષતાઓ, ગામની સ્થાપના, ઉત્પત્તિ, ગામની વસ્તી અને તેનો ઇતિહાસ, આર્થિક ઇતિહાસ સહિતની સવિસ્તાર માહિતી ઉપસ્થિતોએ આપી હતી। લેખક ડૉક્ટર I.M. ભાણાએ આ પુસ્તક 6 વર્ષના સમયગાળામાં પૂર્ણ કરેલ છે। તે સમય દરમિયાન પડેલ મુશ્કેલીઓ જણાવી કાવીનો ઇતિહાસ વર્ણવી કાવીએ ખૂબ જ ચઢાવ ઉતાર જોયા છે। ગામની વિવિધ સ્થળોએ વાત કરી આ પુસ્તક અંગે વિશેષ છણાવટ સાથે સમજાવ્યું હતું તથા યોગેશ કુમાર, લક્ષ્મી શંકર દવે, વસીમભાઈ પટેલ આ કામમાં મદદ કરી આ સહિત નામી અનામી વ્યક્તિઓનો આભાર વ્યક્ત કર્યો હતો। સદર લોકાર્પણ પ્રસંગે કાવી ગામના અગ્રણીઓ, શુભેચ્છકો, કોલેજ પ્રાધ્યાપકો સહિત ઉપસ્થિત રહ્યા હતા। કાવી ગામ એ અતિ પ્રાચીન ગામ છે, એટલે આ ગામનો ઇતિહાસ ઈસવીસન પૂર્વે 6મી સદીથી લઈ અને અંગ્રેજોના સમયગાળા સુધીનો આખા ઇતિહાસનું એમાં આલેખન કરવામાં આવ્યું છે। જેમાં વસ્તી, વિવિધ જ્ઞાતિઓનો ઇતિહાસ સાથે રાજાઓ દ્વારા અહીંયાના ખપીર બ્રાહ્મણોને જે દાન આપવામાં આવેલા એ દાનપત્રો, ઐતિહાસિક શિલાલેખો અને ત્યાંથી મળેલા માતૃકાઓ, શિલાલેખો, આ બધાનું આલેખન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે। આ ગ્રંથ લખવા પાછળ કેટલો સમય અને આ ગ્રંથ લખવા પાછળ લગભગ મારે 6 વર્ષનો સમયગાળો ગયો અને 10 જેટલી લાઇબ્રેરીઓ અને ઓનલાઈન કેટલાય પુસ્તકોનું સંશોધન કર્યા પછી આ પુસ્તક લખાયું છે। જે પુસ્તકના અંતે તમે ગ્રંથોની યાદી જોશો તો એનો ખ્યાલ આવશે।